નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ એ પાઠ વિશે ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 એ આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં આપણે ધનુષ અને રાઘવ એ બે મિત્રો કઈ રીતે વાતચીતો કરે છે અને બેંક વિશે માહિતી મેળવે છે અને ત્યાં એ પોતે પૈસાને ડિપોઝિટ કરવા માગતા હોય છે. આ ઉપરાંત એક સ્પર્ધા વિશે પણ તેઓ માહિતી મેળવે છે અને માણસનું જે બ્લડ ગ્રુપ છે એ ક્યારે ડોનેટ કરવું જોઈએ એના વિશેને એમણે માહિતી મેળવી. તો આજે આપણે એક્ટિવિટી નંબર 3 એ વિશે આપણે ચર્ચાઓ કરીશું અને ભણીશું. તો ચાલો મિત્રો, એક્ટિવિટી નંબર 3 તરફ જઈએ. એક્ટિવિટી નંબર 3, ધેર વોઝ રિસેપ્શન ઓફ મિસિસ આંટી. સમ ઓફ ધ ગેસ્ટ ડિડન્ટ કમ ફોર ધ સેરેમની. લિસન ટુ ધ એક્સક્યુઝ ઓફ ધ અબસેન્ટ ગેસ્ટ. એટલે કે મિસિસ એન્ટ જે છે એ કઈ રીતે અહીં પ્રશ્નોત્તરી કરે છે. જુઓ કે મિસ્ટર ડોંકી, વાય ડીડન્ટ યુ કમ? મિસિસ એન્ટ, because sick was my mom. Miss Sheep, why didn't you come? Mrs. Ant, because your messenger was dumb. Miss God, why didn't you come? Mrs. Ant, because river I couldn't jump. એટલે આ રીતે રીઝનો આપણે ઘણી વખત દર્શાવતા હોઈએ છીએ. આપણે પણ ઘરમાં ક્યારેક કોઈ મોડા પડ્યા હોય તો આપણને સામેથી પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે કેમ મોડા આવો છો, તો આપણે એના સામેનું રીઝન બતાવીએ છીએ. બરાબર? એ રીતે અહીંયા મિસિસ એન્ટ જે છે એ અલગ અલગ પ્રાણીઓને પ્રશ્નોત્તરી કરે છે કે કેમ તમે મોડા આવ્યા છો, તો એના બદલામાં એને રીઝન મળતા હોય છે અલગ અલગ. બરાબર? જેમ કે અહીં ડોંકીએ રીઝન આપ્યું છે બિકોઝ એમના મમ્મી બીમાર હતા. મિસ શીપે શું એમને રીઝન આપ્યું? કારણ કે એમનો મેસેન્જર મોડો પહોંચ્યો હતો. અને ગોટે એમનું રીઝન શું બતાવેલું છે કે એ રિવરને જમ્પ કરી શકતા નહોતા. એટલે આ રીતે રીઝનો અલગ અલગ આપણને જોવા મળતા હોય છે. બી જોઈશું, પ્લે ઇન પેર, આસ્ક અ ક્વેશ્ચન એન્ડ યોર પાર્ટનર વિલ આન્સર ઇટ. બરાબર? અહીં આપણને સરસ મજાના બે બોક્સ આપેલા છે. એક સાઈડ ક્વેશ્ચન્સ બતાવવામાં આવેલા છે અને બીજી બાજુ એના આન્સર મૂકવામાં આવેલા છે. વાય ડીડન્ટ, તો અહીંયા અલગ અલગ આપણને ક્વેશ્ચન્સ બતાવવામાં આવેલા છે અને બીકોઝથી આપણે એનો આન્સરો જોડવાના છે. પ્રથમ છે કે વાય ડીડન્ટ આરી પ્લે ફૂટબોલ યસ્ટરડે? યોર પાર્ટનર, because he had pain in the ankle. બરાબર? એટલે આ રીતે આપણે પ્રશ્નોત્તરી બનાવવાના છીએ. સો ચાલો આપણે એ રીતે પ્રશ્નોત્તરી કરીએ. સેકન્ડ છે, જુઓ, વાય ડીડન્ટ રાની સિંગ ઇન ધ કોમ્પિટિશન? યોર પાર્ટનર, આન્સર આવશે બિકોઝ શી હેડ અ શોર થ્રોટ. વાય ડીડન્ટ યુ પ્લે ચેસ? તમે શા માટે ચેસ રમી શકતા નથી? યોર પાર્ટનર, બિકોઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ પ્લે. કારણ કે હું એ કઈ રીતે રમાય એ હું જાણતો નથી, એના કારણે હું રમતો નથી. એમ. વાય ડીડન્ટ યુ બાય અ બાઇસિકલ? તમે શા માટે સાયકલ ખરીદી નથી શકતા? યોર પાર્ટનર આન્સર આપે છે કે બિકોઝ આઈ હેડ નો મની. કારણ કે મારા પાસે પૈસા નથી. વાય ડીડન્ટ ધ વર્કર્સ ગો ટુ ધ ફેક્ટરી? કે વર્કરો શા માટે ફેક્ટરીમાં જતા નથી? સો યોર પાર્ટનર આન્સર આપે છે કે બિકોઝ ધે વેર ઓન સ્ટ્રાઇક. કારણ કે તેઓ સ્ટ્રાઇક ઉપર મુકાયા છે, એના કારણે તેઓ જતા નથી, કે ફેક્ટરીમાં કામ કરવા જતા નથી. વાય ડીડન્ટ યોર ફ્રેન્ડ્સ ગો ટુ ધ
સિનેમા, કે તમારા મિત્રો શા માટે સિનેમા જોવા જતા નથી? યોર પાર્ટનરનો આન્સર આવે બીકોઝ હી ડીડ નોટ ગેટ ટિકેટ, કારણ કે એમના પાસે ટિકિટ નથી. યુ વાય ડીડન્ટ નેહા બાય ધ અરેબિયન નાઇટ્સ? યોર પાર્ટનર બીકોઝ શી હેડ ઓલરેડી રીડ ધ બુક, કારણ કે તેમણે ઓલરેડી બુક બનાવી જ લીધી છે, બરાબર, અધરવાઇઝ ખરીદી લીધી છે. સો આ રીતે આપણે એક્ટિવિટી નંબર 2 જોઈ. હવે એમાં સેટ નંબર 2 જોઈશું. નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન્સ એન્ડ યુ વિલ આન્સર ધેમ. સરસ મજાનો આપણે અહીં સેટ ક્વેશ્ચન અને આન્સર આપેલા છે, એટલે કે વાય ક્વેશ્ચન છે, બીકોઝ અને એના આન્સર. સો આપણે એ રીતે આપણે નીચે પ્રશ્નો એના ગોઠવીએ. રાઇટ ઇન ધ ગિવન સ્પેસ બિલો. યોર પાર્ટનર વાય વેર ધ ચિલ્ડ્રન હેપી, કે બાળકો શા માટે ખુશ છે? તો એનો આન્સર આવશે બીકોઝ ધે હેડ વેકેશન ઇન સમર, કારણ કે તેમને ઉનાળાની રજાઓ પડી છે. સેકન્ડ છે યોર પાર્ટનર વાય ઇઝ સેમ લેટ ટુડે, કે આજે સેમ શા માટે મોડો પડ્યો છે? બીકોઝ હી ઇઝ હેલ્ડ અપ ઇન ટ્રાફિક, કારણ કે એ ટ્રાફિકમાં ફસાયો હતો, બરાબર, ટ્રાફિકમાં ફસાયો છે, મોડો કેમ છે? યોર પાર્ટનર વાય કુડ સંસ્કૃત નોટ અટેન્ડ કોન્ફરન્સ, સંસ્કૃત શા માટે કોન્ફરન્સમાં અટેન્ડ કરી શક્યો નથી? તો એનું રીઝન આપે છે અહીંયા કે બીકોઝ હી હેડ ટુ અટેન્ડ અ બિઝનેસ મીટિંગ, કારણ કે એણે બિઝનેસ મીટિંગ અટેન્ડ કરી હતી, તેથી એ આ સંસ્કૃતના કોન્ફરન્સમાં આવ્યો નહોતો. યોર પાર્ટનર વાય વોઝ સોનલ અનહેપી, કે શા માટે સોનલ ખુશ નથી? તો યુ બીકોઝ શી મિસ હર ફેવરેટ ટીવી શો, કારણ કે તેણે પોતાની ફેવરેટ ટીવી શો એણે મિસ કરી દીધી હતી, તેથી એ ખુશ નથી. યોર પાર્ટનર વાય વર યુ ઇન સર્ચ ઓફ હિમ, શા માટે તમે એમને શોધો છો? શોધતા હતા. તો બીકોઝ હી વોઝ ધ રિયલ થીફ, કારણ કે તે ખરેખર સાચો ચોર હતો, તેને હું શોધખોળ કરી રહ્યો હતો. યોર પાર્ટનર વાય હેઝ અનિતા ગોન ટુ વાપી, અનિતા શા માટે વાપી ગયા હતા? બીકોઝ શી વોન્ટ્સ ટુ મીટ હર અંકલ, કારણ કે તે એના અંકલને મળવા માંગતા હતા. એટલે આ રીતે આપણે બીકોઝ દ્વારા બે વાક્યોને જોડી શકાય, કે એનાથી આપણે રીઝન જાણી શકાય. તો આપણને ખ્યાલ આવી ગયો કે બીકોઝનો અર્થ શાના માટે, એટલે કેવી રીતે ઉપયોગ કરી શકાય. કોઈ પણ પ્રશ્ન હોય અને એ પ્રશ્નનો આપણે રીઝન જો જાણવું હોય, કારણ દર્શાવવું હોય, તો આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ. હવે એક્ટિવિટી નંબર આપણે 4 તરફ જઈશું. Piyush is going from Ahmedabad to Mumbai. His grandfather tells him what to do and what not to do. કે પિયુષ અમદાવાદ જઈ રહ્યો છે, અમદાવાદથી મુંબઈ. એના ગ્રેન્ડફાધર છે, એમને જરૂરી રીઝન બતાવે છે, જરૂરી માહિતીઓ એને આપે છે કે શું કરવું અને શું ન કરવું. રીચ સ્ટેશન, હવે અહીંયા શું કરવાનું છે એની માહિતી છે. રીચ સ્ટેશન સેફલી, તે સ્ટેશને કાળજીપૂર્વક જવું જોઈએ. ક્રોસ ધ રોડ બાય લુકિંગ એટ ધ ટ્રાફિક લાઇટ્સ, જ્યારે પણ રોડ ક્રોસ કરો છો ત્યારે બંને સાઈડની ટ્રાફિક લાઇટો જોઈને આપણે રોડ ક્રોસ કરવાનો. પરચેસ ટિકિટ્સ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, ટિકિટ વિન્ડોથી ટિકિટ ખરીદી લેવાની રહેશે. સ્ટેન્ડ ઇન અ ક્યુ, લાઇનમાં ઊભા રહેવું. યુઝ ધ ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલનો ઉપયોગ કરવો. મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન, અને ટ્રેનની ઇન્ક્વાયરી કરી લેવાની કે ખરેખર એ ટ્રેન છે ને, એટલે. કીપ ટિકિટ ઇન અ પ્રોપર પ્લેસ, ટિકિટને યોગ્ય સ્થળે મૂકવાનું રહેશે. તો આ રીતે એમને સમજાવે છે. હવે શું ન કરવું જોઈએ? તો પુશ વાઇલ પેસેન્જર્સ કમ આઉટ, કે જ્યારે પેસેન્જર અંદરથી બહાર આવે છે ત્યારે એમને ધક્કો મારવાનો નહીં. સેકન્ડ, પરચેસ ટિકિટ્સ ફ્રોમ સ્ટ્રેન્જર્સ,
કે જે અમુક ફેરિયા હોય એમની પાસે ટિકિટ ખરીદવાની નહીં. હરી ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, ઝડપથી ટ્રેનમાં જવું નહીં. સીટ ઇન અનધર ક્લાસ, અન્ય બીજા ડબ્બામાં કે બીજા એ ટ્રેનની અંદર બેસવું નહીં. ટેક ઇટેબલ્સ ઓફર બાય ધ સ્ટ્રેન્જર, કોઈ પણ મુસાફરો પાસેથી ખાવાની વાનગી લેવી નહીં. કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, કે અન્ય જગ્યાએ આપણું લગેજ મૂકવું નહીં. આપણે જ્યાં જગ્યા મળી હોય ત્યાં જ આપણે મૂકવું જોઈએ. થ્રો રબીશ એનીવે, ક્યાં પણ કચરો નાખવો નહીં. અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરવાનો. એટલે આ રીતે અહીં પિયુષના દાદાએ એમને સમજાવ્યું કે શું કરવું અને શું ન કરવું. અને મિત્રો આ બંને પ્રવૃત્તિ આપણા માટે પણ લાગુ પડતી હોય. આપણે રોજિંદા જીવનમાં જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે આપણને પણ આ બંને વાક્યો ખૂબ જ લાગુ પડતા હોય છે. હિયર ઇઝ અ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. તો અહીં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન એક નોટિસ છે અને એ નોટિસ દ્વારા આપણે એને વાંચવાનું છે કે સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન, વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ટીમ રાખવામાં આવી હતી, એવી સ્પર્ધા રાખવામાં આવતી. ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતી વિદ્યાલય, ડે 20 માર્ચ, ટાઈમ 8:30 AM, વેન્યુ મોટેરા સ્ટેડિયમ એટલે કે સ્થળ. ફ્રેન્ડ્સ કમ ઇન લાર્જ નંબર ટુ ચીયર અપ ઓર ટીમ્સ, કેપ્ટન દ્વિજા, પ્રિન્સિપાલ HK પટેલ. એટલે આ રીતે નોટિસ મૂકવામાં આવેલી હતી. હવે આપણે એ નોટિસને વિસ્તારથી લખીને જોઈએ કે કઈ રીતે એ મૂકવાની હોય છે. જુઓ, ધ ક્લાસ representative CR in reading in invitation before her classmate. Classroom, dear friends, good afternoon. Here is good news for us. We have an invitation for inter-school girls hockey competition championship. It will be against Bharati Vidyalaya. It will be on 20 March. The venue is Motera Stadium. The final will start at 8:30 AM. Our principal and captain have invited all of us. Friends, we must go to cheer up our team. Rajvi and Disha, you will go to play. All the best from all of us. હવે એનો આપણે વ્યવસ્થિત ભાષાંતર કરીએ કે ડિયર ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કે પ્રિય મિત્રો, ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ, કે આપણા માટે એક સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ, કે ઇન્ટર સ્કૂલ ગર્લ હોકી ચેમ્પિયનશિપ માટે આપણને આમંત્રણ છે. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલયા, તે ભારતી વિદ્યાલયની વિરુદ્ધ હશે. ઇટ વિલ બી ઓન 20 માર્ચ, અને તે 20 માર્ચે છે. ધ વેન્યુ ઇઝ મોટેરા સ્ટેડિયમ, સ્થળ છે મોટેરા સ્ટેડિયમ. ધ ફાઇનલ વિલ સ્ટાર્ટ એટ 8:30 AM. ફાઇનલ સવારે 8:30 વાગ્યે થશે. અવર પ્રિન્સિપાલ એન્ડ કેપ્ટન હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ, આપણા આચાર્ય અને કેપ્ટને સૌને આમંત્રણ આપ્યું છે. વી મસ્ટ ગો ટુ ચીયર અપ અવર ટીમ. મિત્રો, આપણે આપણી ટીમને પ્રોત્સાહિત કરવા જવું જ જોઈએ. રાજવી દિશા, યુ વિલ ગો ટુ પ્લે. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. રાજવી દિશા, તમે રમવા જશો, અમારા સૌ તરફથી શુભેચ્છાઓ છે. સો આ રીતે કોઈ પણ ઇન્વિટેશન હોય તો આપણે એ ઇન્વિટેશન કઈ રીતે લખેલું છે એ આપણે અહીં માહિતી મેળવી. એક્ટિવિટી નંબર 6, રીડ ધ ગિવન ડિટેલ્સ ઓફ ભાવિન એન્ડ આલ્ફા. તો ભાવિન અને આલ્ફાની ડિટેલ્સ જુઓ. ભાવિન ઇઝ 20 years old. His height is 164 centimeter and his weight is 65 kg. The length of his hair is 35 centimeter. His family has 4 members. He has 12 friends. આ રહી આપણે ભાવિનની, કે ભાવિનને 20 વર્ષ થયા છે. હિઝ હાઇટ, એની 164 સેન્ટીમીટર હાઇટ છે.
અને એમનું વજન 65 કિલોગ્રામ છે. ધ લેન્થ ઓફ હિઝ હેર, એના વાળની લંબાઈ છે 35 સેન્ટીમીટર. હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર, એના કુટુંબમાં 4 સભ્યો છે. હી હેઝ 12 ફ્રેન્ડ્સ, એના 12 મિત્રો છે. આલ્ફા ઇઝ 19 યર્સ ઓલ્ડ, આલ્ફા 19 વર્ષનું છે. હર હાઇટ ઇઝ 162 centimeter and her weight is 55 kg. The length of her hair is 65 centimeter. Her family has 5 members. She has 12 friends. આલ્ફા છે એ 19 વર્ષની છે. હર હાઇટ, એની હાઇટ છે 162 સેન્ટીમીટર. એમનું વજન છે 55 kg એન્ડ ધ લેન્થ ઓફ હર હેર ઇઝ 65 સેન્ટીમીટર. હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ એન્ડ શી હેઝ 12 ફ્રેન્ડ્સ, એના 12 મિત્રો છે. હવે એના આધારે આપણે નીચે કમ્પેર કરીશું બંને વચ્ચે. કે ભાવિન ઇઝ ઓલ્ડર ધેન આલ્ફા, કે ભાવિન આલ્ફા કરતાં મોટા છે. કારણ કે ભાવિન 20 વર્ષના છે, જ્યારે આલ્ફા 19 વર્ષના છે. આલ્ફા ઇઝ યંગર ધેન ભાવિન, કે આલ્ફા ભાવિન કરતાં યંગર છે, બરાબર, નાના છે. ભાવિન ઇઝ ટોલર ધેન આલ્ફા, ભાવિન આલ્ફા કરતાં ઊંચા છે, ટોલર છે. આલ્ફા ઇઝ શોર્ટર ધેન ભાવિન, કે આલ્ફા ભાવિન કરતાં નાના છે, ઠીંગણા છે. 5th નંબર, ભાવિન ઇઝ ફેટર ધેન આલ્ફા, ભાવિન આલ્ફા કરતાં જાડા છે. કારણ કે એમનું વેઇટ કેટલું છે, 65 kg છે, જ્યારે આલ્ફાનું 55 kg છે. 6th નંબર, આલ્ફા ઇઝ થિનર ધેન ભાવિન, થિન છે, પાતળા છે. ભાવિન્સ હેર ઇઝ શોર્ટર ધેન આલ્ફાસ હેર, ભાવિનના વાળ આલ્ફાના વાળ કરતાં નાના છે, ટૂંકા છે. એન્ડ લાસ્ટ 8th નંબર, આલ્ફાસ હેર ઇઝ લોંગર ધેન ભાવિન્સ હેર, આલ્ફાના હેર ભાવિન કરતાં લાંબા છે. સો આ રહી આપણે એક્ટિવિટી નંબર 6. હવે આપણે એક્ટિવિટી નંબર આગળની જોઈશું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ વિથ હાઉ મેની એન્ડ હાઉ મચ. 1 નંબર, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ, એટલે કે બોટલની અંદર કેટલું પાણી છે, અહીં જથ્થો દર્શાવે છે, એટલા માટે આપણે હાઉ મચથી પ્રશ્ન બનાવી શકાય. 2nd, હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ વાસ, બરાબર, વાસ એટલે આપણે ગણી શકાય છે ફ્લાવર, એટલા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછેલો છે કે વાસની અંદર કેટલા ફ્લાવર્સ છે. 3rd નંબર, હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ, તમારે કેટલું દૂધ જોઈએ છે, એ દૂધ એક જથ્થો છે, લીટરમાં મળે, આથી આપણે હાઉ મચથી પ્રશ્ન કરેલો છે. 4th નંબર, હાઉ મચ ઇઝ ધીસ સેક ઓફ વ્હીટ, કે આ કોથળાની અંદર કેટલું ઘઉં છે, એ જથ્થો દર્શાવવા માટે હાઉ મચથી પ્રશ્ન કરેલો છે. 6th નંબર, 5th, હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધીસ પેક, કે આ પેકની અંદર કેટલું ઓઇલ છે. 6th નંબર, હાઉ મેની ગર્લ્સ આર ટેકિંગ પાર્ટ ઇન ધ પ્લે, કે રમતની અંદર કેટલા ગર્લ્સે ભાગ લીધો છે, તો આપણે ગણી શકાય માટે હાઉ મેનીથી પ્રશ્ન કરેલો છે. 7મો નંબર, હાઉ મચ રાઈસ ડુ યુ ઇટ, તમે કેટલું ભાત ખાઈ શકશો, ખાધું, તો આપણે હાઉ મચથી પ્રશ્ન પૂછી શકાય, કારણ કે એનો જથ્થો આપણને ખબર નથી. 8 નંબર, હાઉ મેની સ્વીટ્સ કેન યુ ઇટ, કે તમે કેટલું સ્વીટ્સ ખાઈ શકો, તો એ આપણે ગણી શકાય છે. એન્ડ નેક્સ્ટ 9 નંબર, હાઉ મચ ઇઝ ધીસ પેકેટ્સ ઓફ બિસ્કુટ્સ, કે આ બિસ્કુટના પેકેટ કેટલા છે, બરાબર, કેટલા એક પેકેટમાં બિસ્કિટ આપણે ગણી શકતા નથી, જથ્થો હોય માટે હાઉ મચથી પ્રશ્ન કરેલો છે. એન્ડ લાસ્ટ નંબર, હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી પેન્સિલો છે. સો આ રીતે આપણે હાઉ મચ અને હાઉ મેનીથી પ્રશ્નો બનાવતા શીખી ગયા છીએ. તો મિત્રો, આ બધી જ એક્ટિવિટીઓ તમારે નોટબુકમાં નોટ કરવાની રહેશે, જેથી કરી આવનારી પરીક્ષામાં તમને કામ આવે અને ઉપયોગી બને. સો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીશું. થેન્ક યુ.